તો આ તરફ પાટણ જિલ્લામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે। પાટણ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન। ચાણસ્મા તાલુકામાં 24 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। અવિરત વરસાદને પગલે ચાણસ્માનું રણાસર ગામનું તળાવ ઓવરફ્લો થયું। ચાણસ્મા તાલુકાનું રણાસર ગામ પાસે આવેલા રોડ પરનું તળાવ સતત વરસાદને કારણે ઓવરફ્લો થઈ રહ્યું છે। તળાવ આસપાસ લોકોને ન જવા પણ અપીલ કરવામાં આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે વરસાદની આગાહી કરવામાં આવી તે પ્રમાણે પાટણ જિલ્લાના અંદર 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। ચાણસ્મા તાલુકાના રણાસર ગામના દ્રશ્યો છે, તમે જોઈ રહ્યા છો। જે રણાસર ગામનું આવેલું જે તળાવ છે તે ઓવરફ્લો થયું છે અને ઓવરફ્લો થવાના કારણે તે તમામ પાણી છે હાલે તે ગામના અંદર છે તે ઘૂસી ગયું છે। તમે જોઈ શકો છો જે રીતના તળાવનું પાણી ઓવરફ્લો થતાની સાથે તમે જોઈ રહ્યા છો કે જેમ કે દરિયાના મોજા હોય તે રીતના પાણી હાલ તો વહી રહ્યું છે। સાથે વાત કરવામાં આવે કે રણાસર ગામના આજુબાજુમાં આવેલી જે પ્રાથમિક શાળા છે તેમાં પણ પાણી હાલ જે રસ્તા પર પાણી પેસ્યું છે। બીજી બાજુ જે આગળવાડી છે તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। સાથે જે રણાસર ગ્રામ પંચાયત છે, ગ્રામ પંચાયતના ઓટલા સુધી પાણી પહોંચ્યું છે। એટલે કહી શકાય કે જે 24 કલાકના અંદર ચાણસ્મા તાલુકાના અંદર 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે જે નીચાણવાળા વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાય છે। સાથે હાલ તો જે ચાણસ્માનું જે રણાસર ગામ છે રણાસર ગામના અંદર તળાવ ઓવરફ્લો થવાના કારણે હાલ તો જે પાણી છે તે ઢીચણસમા સુધી વહી રહ્યું છે। એટલે સાથે કહી શકાય કે વરસાદ જો વધુ વરસે તો વાત કરી શકાય કે વરસાદ જો વધુ શકે છે તો આ ગામના અંદર ઘરોના અંદર પણ પાણી પેસવાની સંભાવના દેખાઈ રહી છે। સાથે કહી શકાય કે હાલ તો જે રણાસર ગામનું જે તળાવ ઓવરફ્લો છે ઓવરફ્લો થવાના કારણે હાલ આ માર્ગ છે તે બંધ કરવાનો વારો આવ્યો છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। ગામના તળાવમાંથી ઉભરાઈને ઓવરફ્લો થઈને બહાર આવે છે દર વર્ષે। એ પછી આ નદીનું પાણી જો વધારે વરસાદ વરસે તો ગામની અંદર પણ જઈ શકે છે અને ઘણીવાર ગયું પણ છે, બરાબર। અને અવિરત વરસાદ ચાલુ રહે તો આ રસ્તાઓ બધા બંધ કરી દેવામાં આવે છે। આગળ ગામ ચવેલી, ગોભુ, મહાદેવપુરા અને આગળ મહેસાણા જોઈન્ટ રોડ મેઇન રોડ છે અને આંગણવાડી છે, સ્કૂલ છે, બધું આ વરસાદના લીધે બંધ કરી દેવામાં આવે છે।